टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગીર જંગલમાં ઇકો સેન્સિટિવ ઝોનને લઈને આગેવાનો મેદાને આવ્યા છે। ઇકો સેન્સિટિવ ઝોનના પ્રાથમિક જાહેરનામા સામે આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે। ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ કરી રહ્યા છે। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ વિરોધ વ્યક્ત કર્યો છે। ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે સરકાર કે અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં નહીં આવે, ગ્રામજનો આગામી દિવસોમાં પોતાનો અવાજ બુલંદ કરશે તેવું પણ જણાવ્યું। ગ્રામજનોની ગૂંજના ઘેરા પ્રત્યાઘાત પડશે એટલે સરકાર નિર્ણયમાં ફેરબદલ કરશે। સરકારના આ નિર્ણયથી ગામડાના વિકાસમાં અવરોધ ઊભો થશે તેવું પણ જણાવ્યું। મનુષ્ય પોતાના આત્મરક્ષણ માટે મનુષ્યને મારે તો કોર્ટ હત્યા કરનારા વ્યક્તિને પણ માફ કરે છે, તો વન્ય પ્રાણી મનુષ્ય પર હુમલો કરે તો મનુષ્ય પોતાના બચાવ માટે વન્ય પ્રાણી સામે હુમલો કરે તો તેને વન વિભાગ સજા આપે છે તેવું નિવેદન પણ દિલીપ સંઘાણીએ આપ્યું છે। સિંહોના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે ઇકો ઝોન સિસ્ટમનો એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે, પરંતુ સરકારના આ નિર્ણયને લઈને કેટલાક ભાજપ પક્ષના નેતાઓ કે ખેડૂત આગેવાનો જે છે ક્યાંક સરકારને આ મામલે ફેરવિચારા કરવાનો આગ્રહ કરી રહ્યા છે। ત્યારે સમગ્ર મામલે આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, તેમની સાથે વાત કરીશું। દિલીપભાઈ, જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે સિંહનો સંરક્ષણને લઈને, જે ઇકો સેન્સિટિવ ઝોન જે વધારાની વાત છે, કઈ રીતે જોઈ રહ્યા છે સરકારના નિર્ણયને? એક તો સ્પષ્ટતા કરી દઉં, હું અત્યારે આપના માધ્યમથી લોકોને જે રીતે વાત કરી રહ્યો છું એ ભાજપના કાર્યકર્તા તરીકે કે ઇફકોના ચેરમેન તરીકે હું આમાં જોડાણો નથી। ઇકો ઝોન વધારવાનો નિર્ણય સદંતર ખોટો, ગ્રામ્ય જીવનને ઝમરોળાળો, એના વિકાસને અવરોધનારો, લોકોને પીડાદાયક, પછી નાના ઉદ્યોગકારો હોય, વેપારી હોય, ખેડૂત હોય કે મજદૂરો હોય, એના માટે જોખમ વધારનારો છે। જેમ ઇન્ડિયન પિનલ કોડ IPCની કલમ 96, 103, 104માં જોગવાઈ છે કે કોઈ પણ માણસ દ્વારા જાન માલ જોખમમાં આવે તો એનો સામનો કરતા સામાવાળા માણસને મારી નાખીએ તો પણ ખૂન ગણાતું નથી। ત્યારે સિંહ દ્વારા કે જંગલી પ્રાણી દ્વારા ખેડૂતો ખેતરમાં કામ કરતા હોય, મજદૂરો ખેતરમાં કામ કરતા હોય, એના ઉપર જોખમ આવે ત્યારે જો એને સામનો કરીને વન્ય પ્રાણીને કોઈ ઈજા થાય તો એવા લોકો સામે કેસ કરીને જેલમાં પૂરી દેવામાં આવે છે। કોર્ટો પણ એમાં જામીન તરત આપતી નથી। હું એક પ્રસંગ કહીશ। મધુભાઈ પરોડા નામના એક ખેડૂત લાસા ગામ ખાંભા તાલુકાનું છે, એના ઘેર સૂતા હતા, દિવાલો ઊંચી હતી અને દિવાલ ટપીને એ વન્ય પ્રાણી જ્યારે એના ઘરમાં આવીને એના વાછરડાને મારે છે, એ ફળીમાં સૂતા હતા, જાગી ગયા અવાજના કારણે, અને જ્યારે સિસકારો મારી એના ઉપર હુમલો પ્રયત્ન કર્યો ત્યારે એના હાથમાં કુવાડી સાથે સૂતા હોય ત્યારે ગામડામાં કોઈ સાધન હોય છે કુવાડીથી, એનાથી એને સામે માર કર્યો અને એ વન્ય પ્રાણી ત્યાં મરી ગયું। એના ફળીમાં એની વાછરડીને મારેલી, એ વન્ય દિવાલ ટપીને આવેલું, આમ છતાં પણ એને ઇનામ આપવું જોઈએ, મળદનો દીકરો કે આવા વન્ય પ્રાણીનો સામનો કર્યો, એના બદલે એને 6 મહિના સુધી જેલમાં રાખવા પડેલા। એ દિવસોમાં મેં વકીલાત બંધ કરી હતી, કાળો કોટ પહેરીને ફરી વખત એની મદદે મારે જવાનો પ્રસંગ આવ્યો। પોતાના ઘરમાં પોતે પોતાની જાતને બચાવવા પણ જો વન્ય પ્રાણી સામે સામનો કરે તો જેલમાં જાય। આવા કાયદાઓ હોય કે માણસની સુરક્ષા માટે કાયદા હોય, માણસની સુરક્ષા માટે તમે IPCમાં જોગવાઈ રાખો છો કે મારી નાખો જાનમાલની માટે, ત્યાં રોજડાથી માંડીને ભૂંડથી માંડીને જે રીતે વન્ય પ્રાણીઓ ખેડૂતો અને મજદૂરોને ભયભીત પરિસ્થિતિમાં મૂકે છે, અને ઇકો ઝોન આવવાના કારણે નાના મોટા ઉદ્યોગો ગામડામાં ચાલતા હશે,
એના માટે પણ જોખમ આવશે. કારણ કે જે લોહાર કામ કરતા હોય તો અવાજ આવવાનો, તો અવાજ વાળા કોઈ સાધનો ન વાપરી શકો. સરકારની યોજનાથી ગામડાના વિકાસની યોજના આવશે, સ્કૂલ કે પંચાયત કે અન્ય જાહેર જીવનનું કામ હશે, એને બિલ્ડિંગને પણ રિપેરિંગ કરવામાં તમારે વન ખાતાની મંજૂરી લેવા જવું પડે. આવી અનેક સમસ્યાઓમાં વિકાસ અને ગ્રામ્ય જીવનના ઉપર અવરોધક છે. અને એટલા માટે આ ઇકોઝોન અત્યારે તો વધારવો ન જોઈએ, પણ હાલના કાયદાઓ જે અંગ્રેજો ગયા પછી જે કેન્દ્ર સરકારે, કોંગ્રેસ સરકારે કર્યા છે, દિલ્હીમાં બેસીને જંગલ શું કહેવાય ને આજુબાજુ રહેતા શું કહેવાય જોયું નથી. કોઈ પરિવારથી માણસ મરી જાય, ચોખલિયા કેટલાક વન્ય પ્રાણી પ્રેમીઓ કહે છે કે જે પરિવારથી મરી જાય છે એને સરકાર 2 લાખ આપે છે. મારે આમાં ચોખલિયાને કહેવું, આવો અમારી સિઝન શરૂ છે, અમારા મજદૂરો, અમારા ખેડૂતો જ્યાં રહેતા છે એની કરતાં સારી સગવડતા વન્ય કાંઠા ઉપરની જમીનોમાં તમને આપીશ. અને તમારા પરિવારોથી કોઈ લઈ જાય તો સરકારની યોજનામાંથી જે રૂપિયા અપાય છે એ કરતાં ડબલ વ્યક્તિગત રીતે તમારા પરિવારને આપીશ. રહી તો જોવો, ખબર પડે. ખાલી બંગલાઓમાં બેસીને વાતો કરીને જે ધરતી ઉપર આકાશ અને દેશ માટે કામ કર્યા છે એ લોકોની સુરક્ષા માટે કાયદાઓ હોવા જોઈએ. કાયદાઓ જે અત્યારે જે છે એમાં પણ સુધારા કરીને માણસને સર્વોપરી સુવિધા મળે એ દિશામાં કામ કરવું જોઈએ. નહીં કે વન્ય સિંહોની સંખ્યા વધી છે તો માણસોની સંખ્યા વધી છે. આજે દેશ આઝાદ થયો ત્યારે 40 કરોડ, ત્યારે 150 કરોડ કરતાં વધારે થયા. તો માણસની સુરક્ષા માટે ચિંતા કરાય કે વન્ય પ્રાણીની ચિંતા કરાય? અમારો ગામડાનો અવાજ બુલંદ કરીને એ અવાજ એના કાને અથડાય અને એને નિર્ણય કરવો પડે, એ સ્થિતિ નિર્માણ કરવા માંગુ છું. કહી શકાય દિલીપભાઈ કે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં જન આંદોલન થશે આ મુદ્દાને લઈને? જો આમાં પુનઃવિચારણા કરીને સરકાર ગામડાની મુશ્કેલીઓને સમજી અને પાછા નહીં ખેંચે તો ચોક્કસ ગામડાનો અવાજ બુલંદ કરવા માટે હું નેતૃત્વ લઈશ. વાત કરવા માટે તો આ હતા દિલીપભાઈ સાંગાણે, જે સ્પષ્ટપણે કહ્યું હતું કે રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે તે નિર્ણયને પુનઃ વિચારણા કરવા માટે અધિકારીઓને સમજાવવામાં નહીં આવે, પરંતુ ગ્રામની અંદર જઈને લોકોનો અવાજ જે છે તે ઉઠાવવામાં આવશે અને અવાજના કારણે રાજ્ય સરકાર તેના નિર્ણય ઉપર ફરી વખત ફેરવિચારણા કરે તે પ્રકારનું આયોજન કરાશે. કેમેરામેન લાલા બરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધી.